નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, નવી અપડેટ આવી છે જે ખાસ કરીને રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ મોટા સમાચાર છે। રાશન કાર્ડની દુકાનો બંધ થવા જઈ રહી છે, જેમાં મિત્રો 1 નવેમ્બરથી મિત્રો રાશન કાર્ડની દુકાનો બંધ। તો મિત્રો શા માટે દુકાનો બંધ, કારણ જાણીને ચોંકી જશો। જેમાં 1 નવેમ્બરથી અનાજ નહીં મળે તો રેશન કાર્ડ ધારકોને અનાજનું શું, ક્યાંથી મળશે અનાજ, તેની તમામ માહિતી આજના વિડીયોમાં માહિતી મેળવીશું કે શા માટે દુકાનો બંધ કરવામાં આવી છે અને હવે લોકોને ક્યાંથી અનાજ મળશે અને શું કરવું, તેની સંપૂર્ણ માહિતી મિત્રો આજના વિડીયોમાં જોઈશું। તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો માહિતી મેળવીશું કે શા માટે દુકાનો બંધ કરવામાં આવી છે, તેનું શું કારણ છે। તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ કે નવેમ્બર મહિનાના પહેલી તારીખથી એટલે કે 75,000 કાર્ડ ધારકોને રાશન નહીં મળે। જાણો શું છે કારણ। જેમાં ગુજરાત રાજ્યના લાખો રેશન કાર્ડ ધારકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। તેમની લાંબા સમયની પડતરની માગણીઓને લઈને ગુજરાતના સસ્તા અનાજના દુકાનના સંચાલકોએ આગામી 1 નવેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે। જી હા મિત્રો, આ જે સંચાલકો જે સસ્તા અનાજની દુકાનો ચલાવે છે તેઓ તેમની માગણીઓને લઈને 1 નવેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે। જેમાં મિત્રો હડતાળમાં રાજકોટના 700 દુકાનદારો સહિત રાજ્યભરના આશરે 17,000 રેશનિંગ કાર્ડ દુકાનદારો જોડાશે। જેના પરિણામે રાજ્યના અંદાજિત 75 લાખ જરૂરિયાતમંદ ગ્રાહકોને અનાજ અને કઠોળમાં વિતરણની મોટી સમસ્યા ઊભી થશે। તો મિત્રો રાજ્યમાં 17,000 મફત અનાજની દુકાનદારો છે જે હડતાળ પર ઉતરવાના છે, જેમાં જે અચોક્કસ મુદ્દત પર ઉતરવાના છે। તો આ 17,000 દુકાનદારોના ગ્રાહકો છે 75 લાખ ઉપર, તો તેમનું શું થશે, જેની મોટી સમસ્યા ઊભી થઈ છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ હડતાળનું કારણ શું છે। તો મિત્રો દુકાનદારોને મુખ્ય માગણીઓમાં ખરાબ ઘઉંનું વિતરણ અટકાવવું, ત્યાર પછી યોગ્ય કમિશન સમયસર ચૂકવવું અને બાયોમેટ્રિક વેરિફિકેશન સંબંધિત પરિપત્ર રદ કરવો વગેરે સમસ્યાઓ થાય છે। આના સિવાય પણ ઘણી બધી સમસ્યાઓ લઈને આ દુકાનદારો સંચાલકો તેઓ હડતાળ પર ઉતર્યા છે। જેમાં ગુજરાતનું રેશનિંગ મંડળ દ્વારા તેમની મુખ્ય 20 જેટલી પડતર માગણીઓ અંગે રાજ્ય સરકાર સમક્ષ અનેક વખતો રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી, જે ધ્યાનમાં લઈને દુકાનદારોએ આ આકરું પગલું ભરવાનો નિર્ણય લીધો છે મિત્રો। અને મિત્રો આ 17,000 દુકાનદારોની સ્પષ્ટ ચેતવણી છે કે જ્યાં સુધી રાજ્ય સરકાર તેમની માગણીઓ સ્વીકારશે નહીં ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે। તો મિત્રો આ પ્રમાણે આ 17,000 દુકાનદારો જે સંચાલકો જે સસ્તા અનાજના સંચાલકો છે તે આ પ્રમાણે હડતાળ પર ઉતરેલા છે। તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને જો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।